ફાઇનલી જ્યાં આપણે સવારે નીકળ્યા હતા 5 વાગ્યાના વેલા ઉઠીને હે સુનિલભાઈ, હા ત્યાં આપણે પહોંચી ગયા ટેન્ટ સિટી રણ ઉત્સવ. કેટલો પરફેક્ટ વ્યૂ આવે છે યાર. સવારના નીકળ્યા છીએ 5 વાગ્યાના ને હવે ફાઇનલી એન્ટર થાય છે. કેટલો પરફેક્ટ વ્યૂ આવે. સવારના રાહ જોઈ નહીં સુનિલભાઈ? તો સવારના ડ્રાઈવ કરીએ આપણે બે. હવે ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો, 1 વાગે પહોંચ્યા. દુનિયાનું માણસ હે. આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ઓહો, સવારના 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે ઓલમોસ્ટ 1 વાગ્યો છે. 1 વાગે આપણે પહોંચ્યા છીએ. તમે ખાલી અહીંનો નજારો જોવો. આમ એમ થઈ જાય કે અહીંથી જવું જ નથી. હજી જો જસ્ટ એન્ટર થયા ને કીધું કે કાર પાર્કિંગમાં રાખી દો અને પછી જો અહીં એક બસ છે. અહીંયા બસમાં આપણે બધા ટુરિસ્ટ સાથે આપણે જવાનું ને રણોત્સવ વ્હાઈટ રણ રહ્યું ને આપણે અહીંયા જવું છે વ્હાઈટ રણમાં. તો બધા ટુરિસ્ટ સાથે આપણે વ્હાઈટ રણમાં બસમાં જવાનું છે. ટિકિટ કાઉન્ટર પાછળ જ છે, તો અહીંયાથી ટિકિટ લઈને પછી વાં જો બસ ઊભી છે ત્યાં બધા ટુરિસ્ટ સાથે આપણે એક સાથે રહ્યું ને આખા જ્યાં વ્હાઈટ રણ છે ને અહીંયા જવું છે. તો હાલો આપણે જાય અને અહીંયાનું ડિસ્કવર કરીને કેટલું આમ રણ ઉત્સવ છે 2026નો એ જોવા જાય. હાલો આપણે જાય. પેલા અહીંયા રણ ઉત્સવમાં જવું હોય ને પેલા તો પાર્કિંગ આપણે કરી ગાડી, પછી હવે આવું એક ફોર્મ લેવાનું હોય ને ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારે બધું લખવાનું રહેશે. તમારું નામ છે, તમારું એડ્રેસ છે અને નેશનાલિટી ક્યાં છે, ઇન્ડિયન છે, ને તમારા ગાડી નંબર છે ને કેટલા વ્યક્તિ છો અને એડલ્ટ કેટલા છે ને બધું આવશે આમાં. અને આમાં 3 જ વસ્તુ મેન તમારે રાખવાની જરૂર છે. એક પાસપોર્ટ છે, એક આપણે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને એક આપણે વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ. 3 વસ્તુ તમારે રાખવું પડે. ફોર્મ અહીંયા સબમિટ કરીને તમારે પછી બસમાં બેસીને જવાનું રહેશે ને આ મોજ મારવાની રહેશે. અહીંયાની માથાકૂટ કરીને આપણે ફોર્મ ભરીને સરકારી બસમાં બેસી ગયા અમે. સરકારી બસમાં બેઠા અહીંથી ડાયરેક્ટ જાય આપણે રણ મહોત્સવ ને અહીંયા જઈને આપણે ગાંડા એન્જોય કરીએ. સવારે 5 વાગે નીકળ્યા હતા ને અત્યારે ઓલમોસ્ટ 1:45 પહોંચ્યા છીએ. રણ તો એ પાછળ જ છે. બસ હવે થોડી ભૂખ લાગી ગઈ તો ખાઈ લઈ પેલા, પછી જાય અહીંયા કંઈક એન્જોય કરી. હા ઈ તમે જોને બધા અમિતાભ બચ્ચનને તો ઓળખતા જઈશો. ઓલા શહેનશાહ વાલે, તો એનો છોકરો જે છે ને અભિષેક બચ્ચન, એના મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે. રેફ્યુજી રહ્યું ને પાછળ જે દેખાય ને અહીંયા રેફ્યુજી મૂવીનું શૂટિંગ થયેલું છે. એકદમ મસ્ત. આપણે સુનિલભાઈ પહોંચી ગયા. 5 વાગ્યાનો ઉઠ્યા હતા ને? 5 વાગ્યાનો ઉઠ્યા હતા. કેટલા વાગે પહોંચ્યા? 3 વાગે. 3 વાગે પહોંચ્યા. પણ ભાઈ બધોય વસૂલો. તમે તેટલો ભલે ટાઈમ બગાડ્યો. આમ જો આંખોને ઠંડક મળી જાય એવો નજારો છે યાર. કાયદેસર. ચાલો બીજી કંઈક એક્ટિવિટી બતાવો તમને. તમને બધાને વ્હાઈટ રણ ઓફ કચ્છની તો ખબર જ છે કે અહીંયા વ્હાઈટ રણ કહેવામાં આવે છે ને અહીંયા સંક્રાંતિના ટાઈમે મહોત્સવ હોય છે પતંગબાજી. પણ આ કાંઈ વ્હાઈટ રણ રહી જમીન નથી. આ છે મીઠું, નમક, સોલ્ટ. જ્યાં ચોમાસામાં જે આપણે દરિયાનું જે પાણી જમાય ને એ એકદમ અહીંયા જમાઈને મીઠું રહ્યું ને એ મીઠું અહીંયા બધી જગ્યાએ જમાઈ જાય છે. અને પછી રહ્યું ને ભારતમાં 80% મીઠું બધું અહીંથી જ જાય છે. જે તમે રોજિંદા જીવન માટે યુઝ કરો છો ને મીઠું,
ભારતમાં બધી જગ્યાએ મોસ્ટ ઓફ 80% ગૂગલ અનુસાર 80% મીઠું બધું અહીંથી જ જાય છે. એટલે આ બધું જેટલું તમને આ જગ્યાએ દેખાય ને એ બધુંય મીઠું છે. અને જો અહીંયા પબ્લિક એટલું બધું આવે, આ કોઈ જમીન નથી, આ એક મીઠું છે જે તમે રોજિંદા જીવનમાં યુઝ કરો છો. એને એવું લાગે છે કે ગુજરાતમાં કાંઈ ફરવા જેવું નથી. અરે ભાઈ આવો તો ખરા કોકી રણમાં, ખાલી તમે જો ફરવા જેવું શું છે, પબ્લિક જો તમે ખાલી. અને આ વ્હાઈટ રણ જે કહેવાય છે, વ્હાઈટ ડેઝર્ટ, એના માટે સ્પેશિયલ જોવા આવ્યું છે. અને અહીંયા આજુબાજુમાં જેટલું છે આપણે જે રોડ ટુ હેવન કહેવાય છે એ રોડ ટુ હેવન છે. પછી અહીંયા જો ખાલી ઇન્ડિયાના લોકો જ નહીં, બધાય આવે છે અહીંયા, ફોરેનરના આવે છે. હમણાં 10-15 ફોરેનરને તો મેં રહ્યું ને ફોરેનરને હાંડિયા ગાડીમાં જતા જોયા. વિચાર કરો, એ ગાડી નીચે નથી ઉતરતા, એ ગુજરાતમાં આવીને હાંડિયા ગાડીમાં જાય. એક ઊંટમાં 5-6 ફોરેનર હતા, એની પાછળ એક હાંડિયા ગાડીમાં 5-6 ફોરેનર હતા. તો ગુજરાતમાં ફરવા જેવી તો ઘણી જગ્યા છે. એક તો આ છે, પછી આના પછી ઘણી બધી છે જે આપણે ડિસ્કવર કરશી. તો આ હતું આપણું સફેદ રણ, એટલે કે વ્હાઇટ ડેઝર્ટ, જે બેસ્ટ પ્લેસમાંથી એક છે. તો તમને શું લાગે ખાલી આ એક જ જગ્યા સારી છે ફરવા જેવી દુનિયામાં? અરે આના જેવી તો દુનિયાની છે દુનિયામાં. તો તમે રહ્યું ને ખાલી એક કામ કરવાનું છે, આપણું જે ઓલું સબસ્ક્રાઇબ બટન રહ્યું ને એમાં હથોડીને ટાંકણીને બધું લઈને મારીને સબસ્ક્રાઇબ કરવાનું છે. એટલે આપણી ટુરિસ્ટ બદરની ટીમ રહીને તમને આખી દુનિયા ફેરવશે, એની પાછા યુનિક રીતે અને મોજ કરાવી દેશે તમને. તો આપણી ચેનલ રહીને સબસ્ક્રાઇબ કરી નાખો, ઇન્સ્ટામાં વ્યૂ ફોલો કરી નાખો, અને ફેસબુક પેજમાં લાઈક કરી નાખો. તમારે કોઈને રણ ઉત્સવની આપણે ઈચ્છા હોય મુલાકાત લેવાની, તો અહીંયા રહ્યું ને 23 નવેમ્બર 2025 થી 20 ફેબ્રુઆરી 2026 સુધી અહીંયા આયોજન રાખવામાં આવેલ છે. અને ટેન્ટ સિટી આપણે 4 માર્ચ સુધી રાખવામાં આવેલ છે. તો અહીંયા પહોંચી જાજો ઉઠતા ડાયરેક્ટ અહીંયા. અને બસ આપણે અહીંયા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.